આરબીઆઈના નિવૃત્ત ગવર્નર નવા ગવર્નર સંજય મલ્હોત્રાને શુભેચ્છા પાઠવી. હૃદયસ્પર્શી વિદાયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ગવર્નર શક્તિકાંત દાસે તેમના ઉત્તરાધિકારી સંજય મલ્હોત્રાને શુભેચ્છા પાઠવી. ડિસેમ્બર 2018થી આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપતા દાસે મલ્હોત્રાની આગાહી અને પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. નેતૃત્વનો વારસો કોરોના મહામારી અને વૈશ્વિક મોંઘવારીના વધારા જેવા ઉથલપાથલ સમય દરમિયાન તેમના સ્થિર નેતૃત્વ માટે જાણીતા શક્તિકાંત દાસે તેમના સાથીદારો અને હિતધારકોનો આભાર માનવાનો અવસર લીધો. તેમના વિદાય સંદેશામાં દાસે આરબીઆઈ અને નાણાં મંત્રાલય વચ્ચેના મજબૂત સહકારને હાઇલાઇટ કર્યો, જે તેમણે છેલ્લા 6 વર્ષમાં શ્રેષ્ઠ ગણાવ્યો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામનનો તેમનો સમર્થન અને માર્ગદર્શન માટે આભાર માન્યો. સંજય મલ્હોત્રા, જે 11 ડિસેમ્બરે 26માં આરબીઆઈ ગવર્નર તરીકે પદભાર સંભાળશે, નાણાકીય અને વહીવટી ભૂમિકાઓમાં દાયકાઓનો અનુભવ લાવે છે. હાલમાં નાણાં મંત્રાલયમાં રેવન્યુ સેક્રેટરી તરીકે સેવા આપતા મલ્હોત્રા વૃદ્ધિ અને મોંઘવારી વચ્ચે સંતુલન જાળવવા માટે આરબીઆઈના ધ્યાનને ચાલુ રાખવાની અપેક્ષા છે. દાસે મલ્હોત્રાના વિશાળ અનુભવની પ્રશંસા કરી અને તેમના નવા પદમાં તેઓ સફળ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમના અંતિમ સંબોધનમાં દાસે નવા ગવર્નર માટેના મુખ્ય પડકારોને રેખાંકિત કર્યા. તેમણે વૃદ્ધિ અને મોંઘવારી વચ્ચેનું સંતુલન પુનઃસ્થાપિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો, જે આર્થિક સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ રહેશે. દાસે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની આર્થિકતાને રૂપાંતરિત કરવાની ક્ષમતા પર પણ પ્રકાશ પાડ્યો, જે નાણાકીય સિસ્ટમના વિવિધ પાસાઓને સત્તાવાર બનાવશે. દાસથી મલ્હોત્રા સુધીનું પરિવર્તન સુગમ રહેવાની અપેક્ષા છે. બંને નેતાઓ આરબીઆઈ ના નીતિઓ અને પહેલોમાં સતતતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દાસનો કાર્યકાળ મહત્વપૂર્ણ સિદ્ધિઓથી ભરેલો હતો, જેમાં બિનમૂલ્યવાન વૈશ્વિક આઘાતોનો સામનો કરવો અને કેન્દ્રીય બેંકની વિશ્વસનીયતાને જાળવવી. મલ્હોત્રા તેમના નવ પદમાં પ્રવેશ કરે છે તે સમયે આ વારસાને આગળ વધારશે અને વિકસિત આર્થિક પરિપ્રેક્ષ્યને ઉકેલશે. જેમ જેમ શક્તિકાંત દાસ વિદાય લે છે, તેઓ સ્થિરતા અને અસરકારક નેતૃત્વનો વારસો છોડી જાય છે. સંજય મલ્હોત્રાની ક્ષમતાઓમાં તેમનો વિશ્વાસ આરબીઆઈના નેતૃત્વની મજબૂતીને દર્શાવે છે. મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય બેંક આગામી પડકારોનો સામનો કરવા અને આર્થિક સ્થિરતા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પોતાની મિશનને ચાલુ રાખવા માટે તૈયાર છે. And finally, I would like to take this opportunity to convey my best wishes to the incoming governor, Shri Sanjay Malhotra, a person with wide-ranging, a very wide experience, and I am sure he will do his best. And from my side, all my best wishes to my successor for success as the 26th governor of the Reserve Bank.